સમગ્ર ગુજરાત જ્યારે જેને મિની વિધાનસભા ઇલેક્શન કહેવાય એવી ચૂંટણી પ્રક્રિયામાં આગળ વધી રહ્યું છે ત્યારે ચૂંટણી પ્રચાર પૂર વેગે ચાલી રહ્યો છે. વાપી મહાનગરપાલિકા બન્યા પછી આ વાપીનું પ્રથમ ઇલેક્શન છે, પરંતુ વાપીમાં વિકાસના જે કામો છે, વાપી મહાનગરપાલિકા બન્યા પછી 1 વર્ષની અંદર ઘણા બધા વિકાસના કામો થયા છે અને ઘણા બધા વિકાસના કામો પ્રગતિમાં છે. આપણે ખાસ કરીને જોઈએ તો પીવાના પાણી માટે નગરપાલિકા હતી ત્યારે જ આપણે ગોધરા ખાતે એક 45 MLD ફિલ્ટરેશન પ્લાન્ટની વ્યવસ્થા કરી હતી. એ પ્લાન્ટ ડુંગરા અને ચણોદ સાથે સાથે વધારાનું પાણી આપણા ચલાને પણ આપવામાં આવશે. આ પ્લાન્ટ 15 મે શરૂ થઈ જશે અને એના લીધે સમગ્ર વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા હલ થશે. સાથે સાથે આપણે જોઈએ તો પર્યાવરણ, વાપીમાં અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ સિસ્ટમ સમગ્ર ગુજરાતમાં સૌથી સુંદર બની છે. એક STP આપણો શરૂ થઈ ગયો છે, બીજા STP લગભગ 15 મે સુધીમાં શરૂ થશે અને ત્રીજા STP કે જે નવા ગામો જોઈન્ટ થયા છે, ચીરી છરવાડા, આ ગામો માટે નવા STPનું બજેટ મંજૂર થયું છે, એનું ટેન્ડર પણ થઈ ગયું છે અને એની કામગીરી પણ ચીરી છરવાડા, બલીઠા અને બટારના ગામોને સમાવેશ કરીને કરવામાં આવે છે. એ જ રીતે ટ્રાફિક સમસ્યા માટે આપણે વાત કરી તેમ બલીઠા અંડરપાસ જે આપણા પુરુષ અધ્યાપન મંદિર પાસે છે એ ચાલુ થઈ ગયો છે. મોરાઈ અને જે ટાઈપનો ઓવરબ્રિજ 15 મેની આજુબાજુ શરૂ થઈ જવાના છે. કામગીરી પૂરજોશમાં ચાલુ છે અને આપણો મેઇન જે બ્રિજ છે એનો અંડરપાસ પણ 15 જૂને શરૂ થયું છે. એ જ રીતે આપણે જોઈએ તો પર્યાવરણની દ્રષ્ટિએ વાપીમાં જે લેગસી વેસ્ટ છે, આપણે જાણીએ છીએ કે દરેક નગરપાલિકા અને મહાનગરપાલિકામાં લેગસી વેસ્ટ હોય છે. વાપીમાં લેગસી વેસ્ટ બિલકુલ 0 છે. પાલિકાના સર્વે કર્મચારીઓને પણ આ માટે હું અભિનંદન આપું છું અને ખાસ કરીને જ્યારે વાપી સ્વચ્છતા અભિયાનના સર્વેક્ષણમાં ગયું ત્યારે જે નવી મહાનગરપાલિકાઓ બની એમાં વાપીનો નંબર 1 હતો. હવે બધી મહાનગરપાલિકાઓ સાથે સર્વેક્ષણમાં વાપી જશે અને આપણે સૌ સાથે મળીને વાપીને ક્લીનેસ્ટ સિટી બનાવશું એવી મને ચોક્કસ ખાતરી છે. આપણે જોઈએ તો પાણી ભરાવાની સમસ્યા જે પહેલાંના વર્ષોમાં ઘણી બધી હતી. વાપી GIDCમાં બિલકાડીના લીધે GIDC વિસ્તારના ઘરોમાં ફર્સ્ટ ફ્લોર સુધી પાણી આવતું હતું. 7 વર્ષથી એ પાણી બંધ થયું છે અને એની અસર આપણા વાપી નગરપાલિકા વિસ્તારને પણ થતી હતી. પરંતુ હવે VIA 4 રસ્તાથી આપણે બિલખાડી સુધી એક સ્ટ્રોમ વોટર ડ્રેનેજ 30 કરોડના ખર્ચે શરૂ કરી છે. આ વર્ષે એનું લોકાર્પણ થયું છે. એના લીધે વાપી વિભાગનું સંપૂર્ણ પાણી સીધું નદીમાં ચાલી જશે અને બીજી બાજુનું જે પાણી છે એ નર્મદા ખંડથી પણ રીલાઇનિંગ થઈને તૈયાર થઈ જશે. અને અત્યારે જ વાત કરી તેમ બિલખાડીનો બીજો પોર્શન જે બલીઠાથી છે, બલીઠા સ્મશાન ગૃહથી તે બિલખાડી દોલત નદી સુધી એનું પણ આયોજન થઈ ગયું છે અને એ પણ ચોમાસા પછી શરૂ કરવામાં ખાસ કરીને આપણે ખાસ કરીને આપણે જોઈએ તો જે ઇલેક્ટ્રિસિટી સપ્લાય છે, આપ તો સૌ વાપીમાં રહો છો. વાપીમાં ઇલેક્ટ્રિસિટી સપ્લાય એટલો રેગ્યુલર છે કે આપણે ઘણા બધા અંડરગ્રાઉન્ડ કેબલિંગ કરી દીધું છે. જે આપણને સબસ્ટેશનોનો પ્રોબ્લેમ હતો, જલા ખાતે સબસ્ટેશન નવું અત્યારે જ આપણે લોકાર્પણ કર્યું. નામદા ખાતે સબસ્ટેશન છે અને નવું એક સબસ્ટેશન આપણે GIDC ખાતે મંજૂર થયું છે. આટલી વધેલી વસ્તીને પણ આપણે ઇલેક્ટ્રિક બોટાદ ખાતે આપણે એક નવું સબસ્ટેશન બનાવ્યું છે. ખાસ કરીને માનનીય મુખ્યમંત્રીશ્રીએ જ્યારે મહાનગરપાલિકાઓ જાહેર કરી ત્યારે જાહેરાત કરી હતી કે નગરપાલિકા બન્યા પછીના 3 વર્ષ સુધી કોઈપણ જાતનો વેરો વધારવામાં આવશે નહીં. અમે એનું ચુસ્તપણે પાલન કરીશું અને આ જે વિકાસના કામો થઈ રહ્યા છે એ વિકાસના કામો ચોક્કસ રીતે પૂર્ણ થશે અને માર્ચ 28 સુધી કોઈપણ જાતનો વેરો વધારવામાં